એક મોટા સમાચાર મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની મુલાકાત રદ થઈ છે। હવે વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળવાના છે। રણનીતિના ભાગરૂપે સવારે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે। વહેલી સવારે ધારાસભ્યોને ફોન કરીને જાણ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જેપી નડ્ડા સાથે એમની બેઠક યોજાઈ છે। પણ આ લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની મુલાકાત રદ થઈ। હવે આવતીકાલે વહેલી સવારે તેઓ રાજ્યપાલને મળવાના છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ ફોનલાઈન ઉપર જોડાયા છે। હિરેન, અત્યારે શું હલચલ, શું અપડેટ? જે 3 કલાક જેટલો સમય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મુખ્યમંત્રી નિવાસ સ્થાને હતા। તેની સાથે સુનિલ બંસલ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ઉપસ્થિત હતા। આ ઉપરાંત ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે એ પણ ઉપસ્થિત હતા। આ બેઠક હાલ પૂરી થઈ હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। જેપી નડ્ડા, જગદીશ પંચાલ, સુનિલ બંસલ અને રત્નાકર પાંડે એ આ 4 લોકો રવાના થયા છે મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી। અને આજે જે બેઠક મુલાકાત કરવાના હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કોઈ કારણોસર નથી થઈ શકી। આવતીકાલે સવારે આ મુલાકાત થાય તેવી શક્યતા છે। મુલાકાત ન થાય તો સીધા જ રાજભવન તમામ મહાનુભાવો મળે, જે શપથવિધિ સમારોહ યોજાવાનો છે ત્યાં, એ પ્રકારેની એક માહિતી પણ મળી રહી છે। મંત્રી નિવાસ સ્થાનની અંદર જતી અને બહાર આવતી ગાડીઓની સંખ્યા જે સામાન્ય દિવસોમાં આ સમયે નથી હોતી એના કરતા ઘણી જ વધારે જોવા મળી રહી છે। હલચલ તેજ થઈ છે। એક વાત એવી પણ આવી છે કે હવે જ્યારે આ મુલાકાત પૂર્ણ થઈ છે ત્યારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અથવા તો પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના લેવલેથી સૂચનાઓ અપાવવાની શરૂઆત થઈ શકે છે। 11:30 આસપાસ આ સૂચનાઓ અપાય તે પ્રકારેની વાત સામે આવી છે। જો કે એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચેની મુલાકાત જે આજે થવાની હતી એ કોઈ કારણોસર નથી થઈ, તો પછી સૂચનાઓ પદનામિત મંત્રીઓને અપાશે કે નહીં અપાય એ પણ એક પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે। જરૂરી નથી કે આજે જ આ સૂચના અપાઈ જાય, કારણ કે તમામ લોકો ગાંધીનગરની અંદર છે। ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો એ પૈકી જ મંત્રી પદના શપથ લેનાર વ્યક્તિઓ છે અને તે સવારે પણ સૂચના અપાઈ શકે એ પ્રકારેની વાત પણ આવી છે। ગતિવિધિઓ તેજ છે અને માહોલ પણ ઘણો જ પોલિટિકલી જોવા જઈએ તો ગરમાયેલો છે। સસ્પેન્સ જબરજસ્ત ક્રિએટ થયેલું છે। સસ્પેન્સ ઉપરથી પડદો ઉચકાશે એ પ્રકારેના અનેક માહિતીઓ સામે આવી, પરંતુ હજુ સુધી એ સસ્પેન્સ યથાવત છે કે 16 જે મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે એ લોકોમાંથી કેટલા રિપીટ થાય છે, કેટલા નવા આવે છે, કોણ આવે છે, ક્યારે સૂચના અપાય, તમામ સસ્પેન્સ પણ યથાવત છે। બિલકુલ હિરેન, આભાર વિગતો આપવા માટે। એડિટર રોનક પટેલ પણ આપણી સાથે જોડાયા છે। જી સર। જે પ્રકારે હિરેન જાણકારી આપ્યા હતા, ચોક્કસથી બેઠક પૂર્ણ થઈ છે ને સ્વાગત રાષ્ટ્રીય અધ્યક્ષ પક્ષના, એટલે કહી શકાય કે કેન્દ્રીય નેતૃત્વ સાથેની આ બેઠક હતી અને સ્વાભાવિક જ એમાં ઘણી ચર્ચા પણ થઈ છે। ચર્ચા ન માત્ર મંત્રીમંડળમાં કોને સમાવેશ કરવો, પણ મંત્રાલય વિશેની એટલે કે વિભાગો વિશેની પણ ચર્ચા થઈ છે। પરંતુ દિલ્હીથી જે જાણકારી મળી રહી છે એ પ્રકારે હજુ કેમ કે આપણે જાણીએ છીએ આ મુદ્દો ગુજરાતનો છે, ત્યારે સંપૂર્ણપણે જે યાદી છે એને લીલી ઝંડી કદાચ નથી મળી અને એ જ કારણ છે કે ગવર્નર સાથેની આ મુલાકાત થઈ નથી। એ વાત હકીકત છે કે ગવર્નર સાથે મુલાકાત થાય, ગવર્નરને યાદી સોંપવામાં આવતી હોય છે, પણ એ ફિઝિકલી યાદી સોંપવી જરૂરી નથી, એ પણ હકીકત છે। અને હિરેન કહી રહ્યા તે પ્રકારે મોડી રાત્રે જાણકારી આપવામાં આવે, પરંતુ એક શક્યતા એ પણ એનો પણ ઇનકાર ન કરી શકાય કે વહેલી સવારે જાણકારી આપવામાં આવે। અને બીજી એક જે ફરીથી કહું છું, બીજેપીના એવા કોઈ સીધા સૂત્રો હોતા નથી, પણ જે રિપોર્ટિંગ કરતા હોય છે દિલ્હીમાં બીજેપીનું, ખાસ કરીને પાર્લામેન્ટ પીએમઓનું એના અને બીજેપીનું, એના ઉપરથી જે કોમન જે જાણકારી આવતી હોય છે એનું વિશ્લેષણ કરીએ અને એના પરથી તર્ક લગાવીએ તો એક શક્યતા એ પણ છે કે પહેલા ચર્ચા હતી કે વધુમાં વધુ 6 એવા મંત્રીઓ કે જેઓ ભૂપેન્દ્ર પટેલની હાલની સરકારમાં સામેલ હતા એમને જ રિપીટ કરવા, પણ કદાચ એક સંભાવના છે કે સંખ્યાબળ છે
એ 6 થી વધીને 8 થી 10 સુધીનું થઈ શકે તેમ છે. એટલે બાકીના જે 4 મંત્રીઓ છે કોનો સમાવેશ કરવો એ મુદ્દે પણ ચર્ચા થતી હોય અને એ મુદ્દે પણ કદાચ આ વિલંબ થતો એવું માની શકાય. પણ હજી સુધી એ હકીકત છે એક પણ વ્યક્તિને એટલે કે જે પદ્મામિત આપણે ગણીએ છીએ કે જેને જાણ કરવામાં આવતી હોય એવી કોઈને જાણ કરવામાં આવી નથી. આ નિશ્ચિત છે. વાત એટલી જ છે કે જાણ ક્યારે કરવામાં આવશે. તેના 2 ઓપ્શન છે, રાત્રે 11:30-12 વાગ્યા પછી અથવા તો પછી કાલે વહેલી સવારે, કારણ કે 11:30 વાગે શપથ ગ્રહણ કાર્યક્રમ છે. સંભાવના છે કે 6 થી 8 ની વચ્ચે જાણકારી આપવામાં આવે અને કદાચ એ રાહતના સમાચાર એ મંત્રીઓ માટે પણ હશે જેમની ચર્ચા હતી કે એમને ડ્રોપ કરવામાં આવશે. પરંતુ સંભાવના છે કે ડ્રોપ કરવા વાળી જે છે કે જેમને રિપીટ ન કરવાની, ડ્રોપ કદાચ શબ્દ પાછો ખેંચે તો રિપીટ ન કરવાની જે સંખ્યા છે એ સંખ્યા પણ ઓછું થાય. માફ કરજો, એટલે કે પડતા મૂકવાની જે સંખ્યા છે એવું ઓછું થાય અને રિપીટ કરવાનું સંખ્યા પણ વધે એવી પણ શક્યતા છે. અને એટલે જ મંત્રીમંડળનું જે નવી મંત્રીમંડળ જે છે એનું સંખ્યા પણ 22 થી વધીને 24-25 સુધીનું પણ થાય એવી પણ શક્યતા છે. અને કદાચ એ જ કારણ છે કે નરેન્દ્રભાઈ હોય કે અમિતભાઈ શાહ હોય, આ બંને આપણે જાણીએ છીએ કે ગુજરાતનું સીધી રીતે ગુજરાતના મંત્રીમંડળ સાથે સંકળાયેલું છે. ત્યારે એમની સંપૂર્ણપણે જે પણ યાદી તૈયાર કરવામાં આવી હોય પ્રદેશ કક્ષાએથી અથવા તો રાષ્ટ્રીય અધ્યક્ષથી એની સાથે એક સંકલન થાય અને સંકલન થકી જે જવાબ આવતો હોય, ઉત્તર આવતો હોય એની રાહ જોવાઈ રહી હોય અને સવારથી જ એ ઉત્તર આવ્યા બાદ જ જાણકારી આપવામાં આવશે. પણ હાલ એવું લાગી રહ્યું છે કે જો 11:30-12 સુધીમાં ના આપવામાં આવે તો વહેલી સવારે જાણકારી આપવામાં આવશે અને એ યાદી સવારથી જ્યારે સ્પષ્ટ થઈ જશે ત્યારે ગવર્નરને સોંપવામાં આવશે. કારણ કે પ્રોટોકોલ પ્રમાણે જીએડી પાસે યાદી જતી હોય છે અને જીએડી બાકીની વ્યવસ્થા કરતું હોય છે. બિલકુલ, આભાર સર જોડાવા બદલ.